ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર નેક્સ્ટ છે લોકેશન ઓફ હોસ્પિટલ, કે હોસ્પિટલનું લોકેશન કઈ જગ્યાએ હોવું જોઈએ. ધ સિલેક્શન ઓફ સાઇટ ફોર હોસ્પિટલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે કંઈ બી સિલેક્શન કરવાનું હોય એરિયા હિસાબે હોસ્પિટલનું તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ધ પ્લાન ઇઝ ફોર a big hospital like a medical college or the district hospital, it should be in a place of large area, કે જો મોટી હોસ્પિટલ ઇન્ક્લુડ કોલેજ એવી રીતે કરવાનું હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની હોય તો મોટી હોસ્પિટલના હિસાબે એરિયા પણ કેવો હોવો જોઈએ, બિગ ઓર ધ લાર્જ હોવો જોઈએ. If possible, it is better to select a place which is quiet with the beautiful surrounding, કે શાંત હોય અને સરાઉન્ડિંગ જે છે તે સારું હોય, away from the vicinity of town and free from the air pollution by the factories. ઓકે, કે કોઈ પણ પ્રકારનું નોઇઝ નહીં હોય, એર પોલ્યુશન નહીં હોય, ગંદકી નહીં હોય, એ રીતનું એ પ્લેસ સિલેક્ટ કરવાનું હોય છે. ધ એરિયા શુડ બી વાઇડ એન્ડ એલિવેટેડ ઇનફ, કે એરિયા જે છે તે મોટો હોવો જોઈએ અને એકદમ એલિવેટેડ પહોળો પણ હોવો જોઈએ. ઇટ શુડ પ્રોવાઈડ ધ ગુડ લાઇટ, કે ત્યાં લાઇટ સોર્સ જે છે તે સારો હોવો જોઈએ. વેન્ટિલેશન, હવાની અવર જવર સારી હોવી જોઈએ. ગુડ વોટર સપ્લાય પણ સારું હોવું જોઈએ. ફેસિલિટી ફોર ધ ડ્રેનેજ, કે જે ડ્રેનેજ સિસ્ટમ હોય તો એ પણ સારી હોવી જોઈએ. અકોમોડેશન ફેસિલિટી ફોર ધ એસેન્શિયલ સ્ટાફ, કે સ્ટાફ માટેની અકોમોડેશન ફેસિલિટી એટલે કે એ લોકોના રહેવા માટેના અપાર્ટમેન્ટ પણ બની શકે એ રીતનું એરિયા હોવું જોઈએ. યુઝ્યુઅલી ઇફ ઇટ ઇઝ અ બિગ હોસ્પિટલ, ધ ટાઉન ગ્રો અરાઉન્ડ ધ હોસ્પિટલ soon with all institution meet the basic need of public. ઓકે, કે જો ટાઉનની નજીક હોસ્પિટલ હશે તો જલ્દીથી જે ટાઉનના પીપલ્સ છે એ હોસ્પિટલની અંદર આવશે અને એ લોકોની જે બેઝિક નીડ છે તો એ પૂરી કરી શકે. ધેર શુડ બી અ સફિશિયન્ટ ફેસિલિટી ઓફ ઓલ ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટેશન ફોર ધ પીપલ, કે ત્યાં ફેસિલિટી ટ્રાન્સપોર્ટેશન હોય એવી રીતનો એરિયા હોવો જોઈએ કે ટ્રાન્સપોર્ટેશન બસ કે ઓટો કે આવી શકે, અવર જવર કરી શકે એ રીતની એ હોસ્પિટલની જગ્યા હોવી જોઈએ. નેક્સ્ટ જોશું ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઇન અ હોસ્પિટલ, કે જે રીતનું હોસ્પિટલ હશે, નાનું હશે તો એટલા ડિપાર્ટમેન્ટ અને મોટું હશે તો વધારે ડિપાર્ટમેન્ટ હોસ્પિટલની અંદર હશે. મેડિકલ સિલેક્શન હેઝ વેરિયસ સર્વિસ વિધિન ઇટ. મેડિકલ હોય, સર્જિકલ, ઓબ્સ્ટેટિક એટલે કે ફિમેલ માટેનું, પીડિયાટ્રિક નાના બાળક માટે, ENT આઈ, ઇયર, નોઝ અને થ્રોટ માટેની ડિપાર્ટમેન્ટ હોય છે. ઓપ્થેલ્મોલોજી, ડેન્ટલ, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, કમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ સાયકેટ્રી, આ રીતે બધા અલગ અલગ આપણા બોડી સિસ્ટમને રિલેટેડ પણ હોય છે. ડોક્ટર સ્પેશિયલાઇઝ ઇન ઈચ ફિલ્ડ આર ઇન્ચાર્જ ઓફ ઈચ સિલેક્શન. ઓકે, કે જે કંઈ બી ડિપાર્ટમેન્ટ હોય તો એના ઇન્ચાર્જ પણ બનાવેલા હોય છે. અકોર્ડિંગ ટુ ધ સર્વિસ એન્ડ ટ્રીટમેન્ટ ગિવન, સર્ટેન ડિપાર્ટમેન્ટ આર ડિઝાઇન એઝ અ ઓપરેશન રૂમ, કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ હોય છે જેવું કે ઓપરેશન રૂમ હોય છે, CSR હોય છે, આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ હોય છે જેની અંદર પેશન્ટ ખાલી ચેકઅપ કરાવવા માટે આવે છે, OPD. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હોય છે, પછી ડાયટિશિયન માટે કિચન હોય છે ડાયટ માટેનું, એક્સરેનું ડિપાર્ટમેન્ટ, ક્લિનિકલ લેબોરેટરી હોય છે, એન્ડ ધ વેરિયસ થેરાપી ડિપાર્ટમેન્ટ જેમ કે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ હોય છે. તો એવી રીતે અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોસ્પિટલની અંદર હોય છે. તો આ થઈ ગયા ડિપાર્ટમેન્ટ. હવે જોશું હેલ્થ ટીમ. તો હેલ્થ ટીમ એ શું છે, જેની અંદર અલગ અલગ મેમ્બર હોય છે જે હેલ્થ ટીમ માટે વર્ક કરે છે અને હેલ્થ ટીમ મળીને પેશન્ટ માટે વર્ક કરે છે. અ ટીમ means a set of special prepared person working together for the common goal, કે એક ગ્રુપ હોય છે
જેની અંદર જે કોઈ બી મેમ્બર વર્ક કરે છે એ કોમન ગોલ માટે જ વર્ક કરે છે. ફોર વોટ? પેશન્ટ કેર. Health team consists of particular group of healthcare professional to provide the total care for client. ઓકે, કે એની અંદર પર્ટિક્યુલર ગ્રુપની અંદર પ્રોફેશનવાળા હોય છે જે પેશન્ટના સારામાં સારી કેર આપી શકે એના માટે વર્ક કરતા હોય છે. તો આ હેલ્થ ટીમ થઈ ગયું. હવે જોશું હેલ્થ ટીમ મેમ્બર્સ કે કયા કયા મેમ્બર્સ હોય છે. ફર્સ્ટ છે ફિઝિશિયન. અ ફિઝિશિયન ઇઝ અ પ્રોફેશનલ who has earned a degree of Doctor of Medicine, has passed the license examination. કે એને ડૉક્ટરની ડિગ્રી મેળવેલી હોય, ડૉક્ટર ઓફ મેડિસિન, ઓકે, એમડી આપણે કહીએ છીએ તો એ, અને એના પાસે લાઇસન્સ હોય એઝ અ ડૉક્ટર, એણે પ્રેક્ટિસ કરવાનું હોય, એઝ અ ડૉક્ટર વર્ક કરી શકે એના માટેનું લાઇસન્સ હોય છે. મોસ્ટ ફિઝિશિયન સ્પેશિયલાઇઝડ ધેર પ્રેક્ટિસ ઇન ધ મેડિસિન. નર્સ work closely with the physician under the supervision as a co-worker. ઓકે, કે ડૉક્ટરના સુપરવિઝનમાં વર્ક કરે છે નર્સ, અને કોવર્કર્સ તરીકે પણ વર્ક કરે છે. ઓકે, તો ફિઝિશિયન થઈ ગયું, મીન્સ અ ડૉક્ટર. અસિસ્ટન્ટ ફિઝિશિયન, કે એના સાથે અસિસ્ટન્ટ ડૉક્ટર હોય છે. અસિસ્ટન્ટ ફિઝિશિયન આર ધ જુનિયર ડૉક્ટર, કે એમના કરતાં નાના હોય છે, જે શીખવા માટે અને પ્રેક્ટિસ કરતા હોય છે. They work under the direction of chief physician in the hospital and the clinic. ઓકે, કે એમના અંડરમાં એ વર્ક કરે છે. નેક્સ્ટ છે થેરાપિસ્ટ. They are licensed to assist in examination and treatment of client in the special ways such as the physical, occupational. ઓકે, કે એ શું કરે છે કે એક્ઝામિનેશન કરવા માટે એ લોકો પાસે લાઇસન્સ હોય છે કે પેશન્ટનું સ્પેશિયલ એક્ઝામિનેશન કરવાનું છે, એના માટે થેરાપિસ્ટ હોય છે. ઓકે, તો એ. નેક્સ્ટ છે ફાર્માસિસ્ટ. They are licensed to formulate and dispense the drug. ઓકે, કે એ લોકો પાસે લાઇસન્સ હોય છે કે ડ્રગ પેશન્ટને આપી શકે. They provide the valuable information to nurse about drugs, their use and effect. કે નર્સને પણ એ લોકો ઇન્ફોર્મેશન આપે છે કે આ ડ્રગ છે તો એના આ યુઝિસ છે, એની આ ઇફેક્ટ છે. ઓકે, તો એ થઈ ગયું ફાર્માસિસ્ટ. નેક્સ્ટ છે ડાયટિશિયન. He is a member of health team, prescribe and manages to provide the nutritional need of client in the consultation with the physician. કે એ લોકો શું કરે છે કે પેશન્ટને ડાયટ પ્રોવાઈડ કરવાનું હોય, જે હોસ્પિટલ તરફથી આપતા હોય, તો કયા પેશન્ટને શાની જરૂર છે એ હિસાબે એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરે છે અંડર ધ ફિઝિશિયન. ઓકે, કે ફિઝિશિયન જે રીતે કહે એ રીતે. સોશિયલ વર્કર. They are trained to counsel and refer the client to appropriate agency. કે કોઈ બી એજન્સી હોય તો એના વિશે પેશન્ટને અવેર કરે છે. નેક્સ્ટ છે chaplain. Chaplain for the spiritual support and guidance to client and their family. ઓકે, જે સ્પિરિચ્યુઅલી સપોર્ટ જોઈતો હોય તો એ ચેપ્લેન્સ કરે છે. The client may request to chaplains about the spiritual need or the nurse may refer to client to chaplains. ઓકે, કે સ્પિરિચ્યુઅલી નીડ હોય, ઓકે, મંદિર માટેનું કોઈ હોય કે કોઈ બી રીતે સ્પિરિચ્યુઅલી હોય ધર્મ રિલેટેડ, તો એ હેલ્પ કરે છે. નેક્સ્ટ છે નર્સ. તો એ આપણને બધાને ખબર જ છે કે નર્સ જે છે, ઇન ધ હોસ્પિટલ ધેર ઇઝ અ નર્સ ટીમ ફોર ધ કેર ઓફ પેશન્ટ. ધ ટીમ લીડર વિલ બી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, કે જે લીડર હોય છે તે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, અથવા તો આપણે એને મેટ્રન કહી શકીએ છીએ. સી વિલ ડેલિગેટ હર રિસ્પોન્સિબિલિટી ટુ ધ હેડ નર્સિસ હુ આર ટીમ લીડર ઓફ ધ ઈચ વોર્ડ. કે એની રિસ્પોન્સિબિલિટી શું છે કે વોર્ડ નર્સના જે ઇન્ચાર્જ છે એને વર્ક આપે, કે જે વોર્ડની અંદર છે એ ઇન્ચાર્જ તરીકે રહે, અને એના કરતાં જે સ્ટાફ મેમ્બર છે, સ્ટાફ નર્સ છે, તો એનું વર્ક જે છે તે સુપરવાઇઝ કરે. સી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ અસાઇન ડ્યુટી ટુ અધર મેમ્બર ઓફ ટીમ ઇન ધ વોર્ડ ફોર કેર ઓફ ધ પેશન્ટ ધેર. કે પછી જે ઇન્ચાર્જ છે તો એમને શું કરવાનું હોય છે કે સ્ટાફની જે ડ્યુટી છે તો એ ડ્યુટી પ્રોવાઈડ કરવાની છે. મોર્નિંગમાં કોણ, ઇવનિંગમાં કોણ, નાઇટમાં કોણ, અને શું વર્ક કરવાનું છે પેશન્ટના કેર રિલેટેડ, તો એ પ્રોવાઈડ કરે છે એ ઇન્ચાર્જ. તો આ બધા થઈ ગયા હેલ્થ ટીમ મેમ્બર. ઓકે, જે કોમન ગોલ માટે વર્ક કરે છે હોસ્પિટલમાં. નેક્સ્ટ છે હોલિસ્ટિક અપ્રોચ ટુ ધ નર્સિંગ. ધ બેઝિક કમ્પોનન્ટ ઓન ધ હોલિસ્ટિક અપ્રોચ ઇન ધ નર્સિંગ ઇઝ premise that
An individual health must be considered in a term of his total functioning. ઓકે, ટર્મ ઓફ હિઝ ટોટલ ફંક્શનિંગ, કે એની અંદર શું છે, બધાએ જે હેલ્થ જે છે તે આખું ફંક્શન કરે એ રીતે એણે રાખવાનું હોય છે. ધેટ ઇઝ ટુ સે મેન મસ્ટ બી વ્યૂ એઝ અ હોલ. વન કેન નોટ સેપરેટેડ ધ ફિઝિકલ, સોશિયલ, ઇમોશનલ એસ્પેક્ટ ઓફ હિઝ લાઈફ. ઓકે, કે એવું નથી કે ફિઝિકલ અલગ કરવાનું, ઇમોશનલ અલગ કરવાનું, બધી રીતે ફિઝિકલી, ઇમોશનલી, સાયકોલોજીકલી બધી જે નીડ છે એ કમ્પ્લીટ થવી જોઈએ અને બધાની જે હેલ્થ જે છે તો એ લેવલમાં રહેવી જોઈએ. ધીસ કોન્સેપ્ટ ઇઝ ફ્રિકવન્ટલી રિફર ટુ ધ હોલિસ્ટિક અપ્રોચ ટુ હેલ્થ કેર. ઓકે, એને કહેવાય છે કે હોલિસ્ટિક અપ્રોચ, કે આપણું ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી જે છે તો એ લેવલ જે છે તે સારું રહેવું જોઈએ ને હોલિસ્ટિક કહેવાય છે. એઝ અધર વન હેઝ સ્ટેટેડ, basic to discussion of measuring health is the functioning of individual in term of family, his work, his recreation and his position in the society. કે બીજા કોઈ એવું કીધું છે કે એની ફેમિલી, એનું કામ, એનું રિક્રિએશનલ એક્ટિવિટી, પછી એની સોસાયટીની અંદર એની જે પોઝિશન છે તો એ બધી કેવી હોવી જોઈએ, બરાબર હોવી જોઈએ, બરાબર ફંક્શન કરતી હોવી જોઈએ. ધ રિયલ મેઝર ઓફ હેલ્થ ઇઝ એબિલિટી of an individual to function in the manner acceptable to himself and to the group which is he is a part. કે બીજી રીતે જોવા જઈએ તો હેલ્થ જે છે એની હેલ્થની એબિલિટી એવી હોવી જોઈએ કે પોતે શું કરે, હિમસેલ્ફ જે છે તે એક્સેપ્ટ કરી શકે, અને બીજું કે ગ્રુપની અંદર છે તો ગ્રુપ મેમ્બર બી એક્સેપ્ટ કરી શકે, એ રીતનું એનું હેલ્થ જે છે તે મેન્ટેન હોવું જોઈએ. It is more important to know what sort of person has a disease than to know what sort of disease a person has. કે એને ડિસીઝ કયા પ્રકારનું છે એને ખબર હોવી જોઈએ. Attention to the basic human need in the central focus of the excellent nursing care. ઓકે, કે એની હ્યુમન નીડ છે તો એની પૂરી થવી જોઈએ અને નર્સિંગ કેર બી છે સારામાં સારી એને મળવી જોઈએ. An understanding of illness and the ill person is based upon the knowledge that the mind does not exist separately from the body or the vice versa. ઓકે, કે એવું નથી કે એનો માઇન્ડ જે છે તે અલગ અને બોડી અલગ, બધું જે છે તે બધા એ રીતે વર્ક કરે છે. તો એના નોલેજ પ્રમાણે એને આપણે કહેવું જોઈએ કે તમને આ પ્રકારનો ડિસીઝ છે, આ પ્રકારની તમને કેર મળશે, ટ્રીટમેન્ટ મળશે. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ care for the ill person, it is imperative for the nurse to realize that every ill person to experience both ફિઝિયોલોજીકલી, સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ. કે જે કંઈ બી નર્સને ખબર હોવી જોઈએ કે જે કંઈ બી પર્સન ઇલ છે તો એ ફિઝિયોલોજીકલી પણ અને સાયકોલોજીકલી પણ ઇમ્બેલેન્સ એનું થઈ જાય છે, એટલે કે બોડીમાં અફેક્ટ કરે તો માઇન્ડમાં પણ અફેક્ટ કરે છે. Physiological imbalance create the emotional disequilibrium and emotional imbalance cause the psychological disturbance. કે જો માઇન્ડથી ડિસ્ટર્બ હશે તો બોડીને બી અફેક્ટ થશે, એની જાતે જ ઓટોમેટિકલી બોડી અફેક્ટ થશે તો માઇન્ડને પણ અફેક્ટ થશે. Physiological and the psychological need must be considered together if nursing care is to be successful. કે આપણે બંનેને ધ્યાનમાં રાખીને જ આપણે એની કેર કરવી જોઈએ જેથી કરીને નર્સિંગ કેર જે છે તે સક્સેસ થશે. તો આ થઈ ગઈ હોલિસ્ટિક અપ્રોચ ટુ ધ નર્સ. લાસ્ટ ટોપિક છે કોમ્પ્રિહેન્સિવ કેર અથવા તો કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર, જેની ડેફિનેશન છે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર હેઝ બીન ડિફાઇન્ડ એઝ અ કેર ધેટ પ્રોવાઇડ ટુ patient according to his need in a appropriate, continuous and dynamic pattern. ઓકે, કે પેશન્ટને આપણે જે કંઈ બી પ્રોવાઈડ કરીએ છીએ કેર તો એની નીડ પ્રમાણે હોવી જોઈએ, પછી કન્ટિન્યુ જ્યાં સુધી રાખવાની હોય ત્યાં, અને સ્ટેપ મેનરમાં હોવી જોઈએ. તો ઓબ્જેક્ટિવ ઓફ ધ નર્સિંગ કેર તો એ યાદ રાખવાના છે કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે. અટેન્ડિંગ ધ ફિઝિકલ નીડ ઓફ પેશન્ટ ઇન ડિટેલ. ઓકે, કે એની ડિટેલમાં નર્સિંગ નીડ શું છે, ફિઝિકલી શું જોઈએ છે અને તો એ આપણે ડિટેલ્સ જોવાનું. કેર ઓફ હિઝ ઇમિડિયેટ એન્વાયરમેન્ટ, કે એનું આજુબાજુનું એન્વાયરમેન્ટમાં કંઈ કેરની જરૂર હોય તો એ. કેરિંગ આઉટ અ ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ બાય ધ ફિઝિશિયન,
કે ડૉક્ટરે જે કંઈ બી ટ્રીટમેન્ટ લખી હોય એ પેશન્ટને આપવાનું. પ્રોવાઈડ ધ ઇમોશનલ સપોર્ટ ટુ ધ પેશન્ટ એન્ડ રિલેટિવ બાય ઓલ મીન્સ, કે એને ઇમોશનલ સપોર્ટ જોઈએ પેશન્ટને અને ફેમિલી મેમ્બરને તો એ પ્રોવાઈડ કરવાનું. ટીચિંગ પેશન્ટ એન્ડ રિલેટિવ એસેન્શિયલ ઓફ નર્સિંગ કેર વિચ દે હેવ ટુ પરફોર્મ, કે જે કંઈ બી કેર કરવાની હોય તો એ જરૂરી હોય તો એ ઘરે જઈને કરવાની હોય અથવા તો ત્યાં હોસ્પિટલમાં કરતા હોય તો એના વિશે નોલેજ આપવું જોઈએ પેશન્ટને અને એના રિલેટિવને જો જરૂર જણાય તો. રિયલાઇઝિંગ એન્ડ કેર ફોર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ નીડ ઓફ ધ પેશન્ટ, કે એને સ્પિરિચ્યુઅલી કોઈ નીડ જોઈતી હોય તો એ આપણે આપવું જોઈએ. પાર્ટિસિપેટ ઇન એક્ટિવિટી ફોર પ્રિવેન્શન ઓફ ડિસીઝ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ, કે પેશન્ટના પ્રિવેન્શન માટે કોઈ એક્ટિવિટીમાં પાર્ટ લેવાનું હોય તો એ કરવું જોઈએ. ડેલિગેટ ટુ અધર વર્કર એક્ટિવિટી ધેટ ધે કેન પરફોર્મ ફોર ધ સ્પેસિફાઈડ પેશન્ટ. ઓકે, કે વર્કર્સને એક્ટિવિટી જે છે એ કરી શકતા હોય તો એ વર્કર્સને પ્રોવાઈડ કરવું જોઈએ. પાર્ટિસિપેટ ઇન ધ રિહેબિલિટેશન ઓફ ધ પેશન્ટ, કે પેશન્ટ જ્યારે સાજા થતા હોય તો એની એક્ટિવિટી રિહેબિલિટેશનવાળી હોય એન્ડની તો એ પણ એને પ્રોવાઈડ કરવું જોઈએ. સુપરવાઇઝ ધ ટીચ એક્ઝિલરી વર્કર્સ, કે જે સ્ટાફ નર્સ છે એના અંડરમાં જે એએનએમ સ્ટાફવાળા હોય છે તો એ લોકોનું વર્ક જે છે તે સુપરવાઇઝ પણ કરવું જોઈએ. અને જો જરૂર જણાય તો એ લોકોને લર્નિંગ એક્સપિરિયન્સ આપવાનો હોય, એ લોકોને કંઈ ટીચ કરવાનું હોય તો એ પણ કરાવવું જોઈએ. તો આ થઈ ગયું કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર. તો અહીંયા ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ.